નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. 26મી જાન્યુઆરીને લઈને મહત્વના સમાચાર. 26મી જાન્યુઆરી પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. તમામ સુરક્ષા એજન્સીઓને વિશેષ રૂપે એલર્ટ કરાઈ છે. ગુપ્તચર એજન્સી આઈબીએ દિલ્હી પોલીસને કરી છે સતર્ક. સૂત્રો પાસેથી મળી માહિતી, આંતરરાષ્ટ્રીય સ્તરના G20 કાર્યક્રમ પહેલા સતર્કતા. દિલ્હી, યુપી, પંજાબ સહિત રાજ્યને એલર્ટ કરવામાં આવ્યા છે. અને હવે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેગા શોની. ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક દિલ્હીમાં મળશે. ભાજપ રાષ્ટ્રીય કારોબારી સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીમાં. કારોબારી બાદ કેન્દ્ર સરકાર સંગઠનમાં ફેરફારની શક્યતા. 20મી જાન્યુઆરી બાદ ફેરફારની શક્યતા. રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાને વધુ એક ટર્મ આપવી કે નવા અધ્યક્ષની વરણી કરવી તેનો નિર્ણય આવતીકાલે લેવાશે. આવતા સમયમાં 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી. જે તે રાજ્યમાંથી કેન્દ્ર સરકાર સંગઠનમાં મળી શકે સ્થાન. ગુજરાતમાંથી પણ કેટલાક દિગ્ગજોને કરાઈ શકે ડ્રોપ. સરકાર અને સંગઠનમાંથી ડ્રોપ કરી શકાય. કેન્દ્રીય સંગઠન બાદ ગુજરાત સંગઠનમાં થશે ફેરફાર. કારોબારી માટે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, પૂર્વ CM વિજય રૂપાણી પહોંચ્યા. તો ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા દિલ્હીમાં PM મોદીનો રોડ શો યોજાશે. આ રોડ શો પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધીનો રહેશે. વડાપ્રધાન મોદીનો રોડ શો 1 કિલોમીટર જેટલો લાંબો હશે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે. મયુર, ગુજરાતમાં પણ અનેક બદલાવ જોવા મળી શકે છે. સૌથી મહત્વની વાત JP નડ્ડાની ટર્મને લઈને છે, રોડ શોને લઈને છે. વધુ શું અપડેટ, કેટલું મહત્વનું 2024ના રોડમેપ તરીકે? જી બિલકુલ સિદ્ધાર્થ, 2024ની લોકસભાની ચૂંટણીમાં ફરી ભારતીય જનતા પાર્ટીએ પોતાની બહુમત સાથે સરકાર બનાવી હોય તો તેમની જે તૈયારીઓ છે તે માટે આ જે રાષ્ટ્રીય કારોબારી છે તે ખૂબ મહત્વની સાબિત થશે. કારણ કે પાયાનો પથ્થર આ રાષ્ટ્રીય કારોબારી સાબિત થવાની છે ને, જેની અંદર ભારતીય જનતા પાર્ટી અનેક નવા જે નિર્ણયો છે તે આગામી દિવસોની રાજનીતિને ધ્યાનમાં રાખી અને લેવાનું છે. આવનારા દિવસોની અંદર 10 રાજ્યોની જે ચૂંટણી આવવાની છે તો તેને લઈ અને મંથન કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર આ રાજ્યોમાંથી કેન્દ્ર સરકારની અંદર પ્રતિનિધિત્વ આપવું તે પ્રકારની પણ જે સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહેલી છે. અને તેના જ પગલે ગુજરાતની અંદર, ગુજરાતના કોટામાંથી અત્યારે કેન્દ્ર સરકારની અંદર 7 મંત્રીઓ છે, જેની અંદર 4 કેબિનેટ મંત્રીઓ છે અને 3 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. તો ગુજરાતની અંદરથી જે છે 2 થી 3 ચહેરાઓ જે છે તે ડ્રોપ થાય તેવી શક્યતાઓ છે. દિગ્ગજ ચહેરાઓ પણ ડ્રોપ થાય તેવી શક્યતાઓ લાગી રહેલી છે. તે ઉપરાંત જે રાજ્યોમાં ચૂંટણી આવી રહેલી છે તે રાજ્યોની અંદરથી પ્રતિનિધિત્વ એ આપવામાં આવશે. સાથે જ જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાનો જે કાર્યકાળ છે તે પૂર્ણ થાય છે. તે કાર્યકાળ અન્ય લંબાવો કે તેમના સ્થાને બીજા અન્ય કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા તે પણ ચર્ચાનો મુખ્ય વિષય છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી કઈ પ્રકારનો નિર્ણય લે છે. જો રાષ્ટ્રીય અધ્યક્ષની અંદર બદલાવ થયેલા તો નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમની અંદર ગુજરાતની અંદરથી પણ અનેક લોકો, અનેક દિગ્ગજ ચહેરાઓને સ્થાન મળી શકે છે અને તે જ કારણોસર ગુજરાત પ્રદેશની અંદર પણ બદલાવ આ જે બદલાવ થશે ત્યારબાદ આવશે. એટલે હવે જોવાનું એ રહે છે કે કોને સ્થાન મળે છે, કેવી રીતે સ્થાન મળે છે અને ગુજરાતના કેટલા ચહેરાઓ છે તેને રાષ્ટ્રીય સંગઠનની અંદર સ્થાન મળે છે. પરંતુ તે ચોક્કસ માનવામાં આવી રહેલું છે કે કેન્દ્ર સરકારની અંદરથી ગુજરાત કેટલાક મંત્રીઓ છે તેમને ડ્રોપ કરવામાં આવશે, પડતા મૂકવામાં આવશે અને રાષ્ટ્રીય સંગઠન જે છે તેની અંદર ગુજરાતના કેટલાક ચહેરાઓ છે તેમને મહત્વની જવાબદારીઓ પણ આપવામાં આવશે. સાથે જ આ જે 2 દિવસની કાર્યકારિણી રાખવામાં આવેલી છે તો તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 1 કિલોમીટરનો રોડ શો કરવામાં આવી રહેલો છે. આ તમામ રાજ્યોની અંદરથી તેમના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને
સંગઠન મહામંત્રી ઉપસ્થિત છે, સાથે જ તમામ સાંસદો ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત હશે. એક દ્રષ્ટિએ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે અને આગામી 2024ની લોકસભાની જે ચૂંટણી છે તેની તૈયારીઓને લઈને રણસિંગુ ફૂંકી દેવામાં આવશે અને જીત માટેની જે તૈયારીઓ છે તે ભારતીય જનતા પાર્ટી આ કાર્યકારીણી જે બેઠક છે તેના થકી કરવાનું છે. આભાર મેળવું સમગ્ર માહિતી બદલ. તો 2024ના રોડમેપની આ શરૂઆત રોડ શોથી પણ માનવામાં આવી રહી છે. એક નવા અધ્યક્ષ કે પછી જેપી નડ્ડા રિપીટ તેને લઈને પણ આવતીકાલ સુધીમાં નિર્ણય આવશે. दिल्ली में आज से बीजेपी की 2 दिवसीय राष्ट्रीय कार्यकारिणी की बैठक शुरू होने वाली है. बीजेपी मुख्यालय में इससे पहले पदाधिकारियों की बैठक चल रही है और आपको बता दें कि राष्ट्रीय कार्यकारिणी की बैठक 4 बजे से एनडीएमसी कन्वेंशन सेंटर में शुरू होगी. बैठक शुरू होने से पहले प्रधानमंत्री नरेंद्र मोदी का एक रोड शो निकाला जाएगा. आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी करीबन 3 बजे पटेल चौक पर पहुंचेंगे, जहां पर इस वक्त हम खड़े हुए हैं. और इसी पटेल चौक पर प्रधानमंत्री 3 बजे पहुंचेंगे और सबसे पहले यहां पर सरदार वल्लभ भाई पटेल की जो प्रतिमा है उस पर माल्यार्पण करेंगे. और माल्यार्पण करने के बाद प्रधानमंत्री नरेंद्र मोदी संसद मार्ग से होते हुए कन्वेंशन सेंटर में पहुंचेंगे, जहां पर बीजेपी की राष्ट्रीय कार्यकारिणी की बैठक यहां पर होनी है. आपको बता दें कि राष्ट्रीय कार्यकारिणी की बैठक में राजस्थान सहित अन्य जो राज्यों में चुनाव होने हैं उसकी एक रणनीति तय की जाएगी. ताव रखे जाएंगे. 2024 को लेकर एक अलग जो रणनीति है, किस तरीके से काम करना है, उस पर चर्चा की जाएगी. उपचुनावों में जहां पर हार मिली है उसकी भी एक समीक्षा की जाएगी. कैमरा पर्सन विपिन के साथ रचना, न्यूज़ 18 दिल्ली. આ તરફ સુરતથી મહત્વના સમાચાર. પૂર્વ મંત્રીનું નિધન થયું છે. પૂર્વ એમએલએ અને પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરીનું નિધન. કિમની ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ. પથરીનું ઓપરેશન કર્યા બાદ હતા આરામમાં. તો વહેલી સવારે હાર્ટ એટેકના કારણે નિપજ્યું મોત. માંગરોળના ઈસનપુરમાં થશે અંતિમ સંસ્કાર. રમણ ચૌધરી કોંગ્રેસના સક્રિય નેતા હતા. રમણ ચૌધરી પંચાયત મંત્રી પણ રહી ચૂક્યા છે. ખોડલધામ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય. ખોડલધામ હવે શિક્ષણ આરોગ્ય પર ધ્યાન આપશે. નવા પ્રકલ્પોમાં હવે શિક્ષણ આરોગ્ય પર ધ્યાન અપાશે. હવે જ્યાં મંદિર બનશે ત્યાં માત્ર પ્રતિકાત્મક મંદિર બનશે. મુખ્ય કામ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનું રહેશે. શિક્ષણ આરોગ્યના પ્રકલ્પોમાં દરેક સમાજનો સમાવેશ થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કરી છે જાહેરાત. હવે પછીના પ્રકલ્પો વધારેમાં વધારે આરોગ્ય અને શિક્ષણ ઉપર થવાના છે. બધે પ્રતિક મંદિર હશે, પણ બિલકુલ નાનું મંદિર, પ્રતિક મંદિર, એક આસ્થા માટેનું. પણ શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવશે. એ અત્યારે સમયની માંગ છે બંનેની. એકચ્યુઅલી જે રિક્વાયરમેન્ટ છે, જે અત્યારે આપ જોવો છો શિક્ષણની અંદર એવું પણ બની રહ્યું છે કે ઓવર અત્યારે છે બધું. તો એવું ન થાય, પણ જે જરૂરિયાત શિક્ષણ મળે એવા વિચારો ચાલુ છે. તો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂર્ણ થશે. 21મી જાન્યુઆરીએ ખોડલધામમાં યોજાશે કાર્યક્રમ. સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ધ્વજાનું પૂજન અર્ચન. મંત્રીઓ, ધારાસભ્યો પણ રહેશે હાજર. ટ્રસ્ટ પોતાના નવા પ્રકલ્પોની પણ જાહેરાત કરશે. વિવાહિત હોય કે અવિવાહિત તમામ મહિલાઓને સુરક્ષિત ગર્ભપાત કરાવવાનો અધિકાર છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ત્યારે આ ચુકાદાને લઈ પદ્મભૂષણ અને જૈન આધ્યાત્મિક ગુરુ વિજય રત્ન સુંદર સુરીજ મહારાજે મોટું નિવેદન આપ્યું. આ ચુકાદાને પડકારવા માટે જૈન આચાર્યએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને અપીલ કરી. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય સ્પર્શ મહોત્સવના પ્રારંભ પ્રસંગે જૈન આચાર્યએ કહ્યું કે લગ્ન પહેલા ગર્ભવતી યુવતી માતા પિતાની મંજૂરી વગર ગર્ભપાત કરાવતો ગુનો છે. ગર્ભપાત માટે માતા પિતાની મંજૂરી જરૂરી છે, નહીં તો ભારત બ્રિટન બની જશે. एक साल में 10,000 एबॉर्शन स्कूल में होते और माँ बाप की परमिशन की जरूरत नहीं है. ये जो ब्रिटेन में हुआ कल यहाँ रिपीट न हो, इनकी पीड़ा थी और पीड़ा के साथ मेरी पीड़ा मैंने अमित भाई के सामने व्यक्त की थी. अमित भाई कुछ भी करो, ये
आप क्या कर सकते हो, रिव्यू पिटीशन करो, खुद भी करो। और आपने मुझे वादा दिया है गुरुदेव, ये डैमेज कंट्रोल किसी भी हिसाब से करके ही दूंगा। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રેલનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। શક્તિ ટી સ્ટોલમાં યુવકોએ લાકડી અને ધોકા લઈને તોડફોડ કરીને નુકસાન કર્યું હતું। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો બાઇક પર આવ્યા હતા અને હાથમાં ધોકા અને લાકડીઓથી ટી સ્ટોલ પર ફટકા માર્યા હતા। કેટલાક યુવકોએ ટી સ્ટોલના વીજળીના બલ્બમાં પણ તોડફોડ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જે સમગ્ર તોડફોડ થઈ છે, શું કારણ છે? હાલમાં જે હુમલો કરવામાં આવ્યો છે, કોણ છે આરોપીઓ? પોલીસની શું કાર્યવાહી? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે સોશિયલ મીડિયામાં એક સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા છે ને સીસીટીવી ફૂટેજ જે વાયરલ થયા છે તે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલનગરની અંદર કે જ્યાં પેટ્રોલ પંપ છે, આ પેટ્રોલ પંપની બાજુની આ જે શક્તિ ટી સ્ટોલ નામની જગ્યા છે કે જ્યાં તોડફોડ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે કઈ રીતે 3 થી 4 જેટલા જે યુવકો છે તે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે। તેઓ પથ્થરમારો પણ કરી રહ્યા છે, સાથોસાથ કહી શકાય કે પોતાના હાથમાં ધોકા અને પાઇપ જેવા હથિયારો પણ દેખાઈ રહ્યા છે। તેમના દ્વારા પણ બોર્ડ તોડવા સહિતની જે તોડફોડ છે તેમના દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર મામલે જાણવા જોગ ફરિયાદ પણ છે કે જે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। બીજી તરફ હજુ સુધી કોઈ આરોપીઓની મતલબ ઓળખ નથી થઈ કે આરોપીઓ હકીકતમાં કોણ હતા। આજે જે લોકોએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યું છે તે કોણ છે, તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે। જી સિદ્ધાર્થ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સીસીટીવી ફૂટેજ કે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તોડફોડને લઈને લોકો લાકડી દંડા સાથે હુમલો કરતા જોવા મળ્યા છે। સદનસીબે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત ન થયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે। મહેસાણામાં પતંગના પેચ લગાવવાની બાબતે ખૂની ખેલ ખેલાયો। 5 યુવકોએ બોલાચાલી બાદ વૃદ્ધ પર પાઇપ વડે હુમલો કર્યો, જેમાં ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નીપજ્યું। તોફાની યુવકોએ મૃતકના ભાઈ, પત્ની અને દીકરાને પણ મારામારી કરી હોવાની જાણકારી છે। મારમારીને ઇજાગ્રસ્ત કર્યા છે। એ ડિવિઝન પોલીસે વનરાજ ઠાકોર, હરીશ રાવળ, ચિરાગ રાવળ, બોબી રાવળ, સુનિલ વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। આ ઉત્તરાયણના છોકરા નેચે લડે એટલે પછી છોકરાને છોડાવવા ગયા અને આગળ અમાર ઉપર 2-3 વર્ષથી એ ગાંઠ ગળીને બેઠા જ હતા કે ગમે તારે ગાંઠ આવશે તાણે મર્ડર કરીશું। મહારાષ્ટ્રના અહેમદનગરમાં પતંગ ઉડાવવાને લઈને 2 જૂથો વચ્ચે બબાલ થઈ હતી। આ જૂથ અથડામણમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો। આ દરમિયાન અનેક વાહનોમાં તોડફોડ થઈ હતી। જૂથ અથડામણ થતાં જ આસપાસ રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો। લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી પોતાને સુરક્ષિત રાખતા નજરે પડ્યા હતા। આસપાસ ઉભેલા લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે, મોતથી બચવા માટે ત્યાંથી નાસી છૂટ્યા હતા। પથ્થરમારો અને વાહનોમાં તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અહેમદનગરના કોથલા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 2 યુવકો ઘાયલ થયા, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પોલીસે આ કેસમાં અનેક લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। મુંબઈના ઉલ્લાસનગરમાં આવેલા પોલીસ સ્ટેશનની બહાર વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ તોડફોડ કરવામાં આવી। કોલેજમાં વિવાદ અને ઝઘડા બાદ એક જૂથે વાહનોમાં તોડફોડ કરી હતી। તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો હાલના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસે વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા હોવાની જાણકારી મળી રહી છે। ઉલ્લાસનગરમાં આવેલા પોલીસ સ્ટેશનની બહારની આ તોડફોડના દ્રશ્યો છે। મુંબઈથી આ સીધા દ્રશ્યો કે જે પોલીસના હાથે પણ લાગ્યા અને તેઓએ કાર્યવાહી શરૂ કરી। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વડોદરાના ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 292 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્ત પક્ષીઓની રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર ચાલી રહી છે। 12 કબૂતરના પતંગની દોરી વાગવાથી મોત નીપજ્યા છે।
અમદાવાદીઓએ આજે વાસી ઉત્તરાયણ મનાવી. અખબારનગરમાં સવારથી જ પતંગ રસિકો ધાબા પર ચડી ગયા હતા. ઉત્તરાયણના પર્વ પર સારો પવન રહેતા લોકોમાં ઉત્સાહનો માહોલ. પંચમહાલના ગોધરા ફાયર બ્રિગેડ વિભાગની સરાહનીય કામગીરીનો વિડીયો આવ્યો સામે. દોરીમાં ફસાયેલી જળકુકડીને રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ. બાદમાં જળકુકડીને તળાવમાં છોડી દેવાઈ. ભાવનગરમાં કુંભારવાડામાં કોર્પોરેટર નરેશ પટેલ પર હુમલો. અજાણ્યા વાહન ચાલકે હુમલો કર્યાનો આરોપ. વાહનને પાર્ક કરવા બાબતે થઈ હતી માથાકૂટ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ ગુરુકુળમાં રાજ્યપાલે હોસ્પિટલનું શિલાપૂજન કર્યું. આચાર્ય દેવવ્રતે લોકોને ગાય આધારિત ખેતી અપનાવવાની કરી અપીલ. ઉત્તરાયણના પર્વને લઈને સુરત શહેરના 70 ઓવરબ્રિજ બંધ રહ્યા. પતંગના દોરાથી જાનહાનિ ન થાય તે માટે ટુ વ્હીલર વાહનો માટે બંધ રાખ્યો. પોલીસ વિભાગે લીધો નિર્ણય. સુરતના કામરેજમાં યુવકના ગળાના ભાગે દોરી વાગતા મોત. મામાના ઘરે ઉત્તરાયણ ઉજવવા આવેલા યુવકનું મોત. મૃતક જૂનાગઢનો વતની. સુરતના કામરેજ વિસ્તારમાં દોરી વાગવાથી વધુ એકનું મોત. બાઇક ચાલક બાળકના ગળામાં દોરી ભેરવાઈ ગઈ. કામરેજમાં 24 કલાકમાં 2 લોકોના મોત. પાટણમાં રાધનપુરમાં 22 વર્ષીય યુવકે કર્યો આપઘાત. અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અરવલ્લીના મોડાસામાં પોલીસ સામે આક્ષેપ થયો. મોડાસા ટાઉન પીઆઈએ ફરિયાદીને ગાળાગાળી કરી છૂટા દંડા માર્યાનો ગંભીર આક્ષેપ. એસપીને કડક કાર્યવાહી કરવા ફરિયાદીની માંગ. મહીસાગરના લુણાવાડામાં બંધ મકાનોના તાળા તૂટ્યા. કૃષ્ણા પાર્કમાં 5 ઘરોમાં ચોરી થઈ. રોકડ સહિતની દાગીનાની ચોરી. સાબરકાંઠામાં ગંભીરપુરા રોડ ઘાટીમાં કાર પલટી. કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત. સ્થાનિકોએ બચાવ કર્યો. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં જામ્યો બરફ. હજુ 2 દિવસ રહેશે ઠંડીનું જોર. બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો ગગડ્યો. 3 દિવસમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી. ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. રાજ્યમાં ઠંડીનું જોર વધશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી તો ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા ઠંડીનું જોર વધશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં તાપમાન ગગડતા જનજીવન થશે પ્રભાવિત. ઠંડીનો ચમકારો યથાવત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 8 થી 10 ડિગ્રી પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. ઉત્તર વિરામ બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર. ચૂંટણીમાં કોંગ્રેસની હાર અંગે મંથન બાદ કારણો જાહેર થવા 1.25 મહિના બાદ કોંગ્રેસે હારનું મંથન કર્યું છે. હાર માટે કોંગ્રેસે ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે. ઈવીએમ મશીનના કારણે કોંગ્રેસની હાર થઈ. સાબરમતી કોંગ્રેસ ઉમેદવાર દિનેશ મહિડાનો દાવો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતમાં કર્યો ખુલાસો. દિલ્હી કમિટીના સભ્ય સમક્ષ રજૂઆત કરી. અમારી પાર્ટીએ પબ્લિકે બહુ જ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને પાર્ટીએ બી ખૂબ મહેનત કરી હતી. અમે બી ખૂબ મહેનત કરી. કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક અમારે શંકાની સોય ઈવીએમ મશીન ઉપર જાય છે. કારણ કે જે પ્રમાણે મને 21,518 મત મળ્યા છે એ જોતાં, કારણ કે વર્ષોથી હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું, લોકોના કામો મેં કરેલા છે, એના હિસાબે આટલા વોટ મને મળ્યા એ મારા મને આમાં આવતું નથી. એટલે આપ સ્પષ્ટપણે માનો છો કે ઈવીએમ મશીનના કારણે કદાચ કોંગ્રેસ પાર્ટીની સમગ્ર ગુજરાતના અનેક જે વિધાનસભામાં હારી છે તેનું કારણે ઈવીએમ માની શકો છો કે સંગઠન નબળે? એ બી એક કારણ હોઈ શકે, 100% હોઈ શકે. બરાબર છે, ક્યાંક અમારું સંગઠન બી નબળું હશે, હું ના નથી કહેતો, પણ મેઇન કારણ છે ઈવીએમનું જ છે. એમએસયુમાં નમાજ પડવા મુદ્દે અનેકવાર વિવાદ છંછેડાયો છે. ત્યારે ફરી એકવાર એમએસયુની સાયન્સ ફેકલ્ટીમાં નમાજ પડતો વિડીયો કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. ડેન્ગ્યુચા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 એજન્ટોને દબોચી લીધા છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા ગાંધીનગરના ડેન્ગ્યુચાના પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. 19 જાન્યુઆરી
22ના રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડિંગુચાના પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતા મોત નિપજ્યા હતા, જે મામલે એમ્બસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. ડિંગુચાના પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ બોબી ઉર્ફે ભરત પટેલની ધરપકડ કરાઈ હતી. બે એજન્ટ, એકનું નામ છે ભાવેશ પટેલ જે કલોલનો રહેવાસી છે અને બીજો યોગેશ પટેલ એ અમદાવાદનો રહેવાસી છે. એમને અટક કરેલ છે અને બે આરોપી જે છે જે એજન્ટો છે જેમને ક્રોસિંગ કરવામાં મદદ કરી મજબૂર કર્યું એવો ફેનિલ અને બિટ્ટુ પાજી એમને ગુનામાં અમને વોન્ટેડ દર્શાવેલ છે. બોટાદમાં રત્ન કલાકાર બાદ હવે વધુ એક યુવાને વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે. શહેરના સાળંગપુર રોડ પર જગદીશભાઈ બથવાર નામના શ્રમિકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની જાણકારી છે. મૃતકના પિતાએ આરોપ લગાવ્યો કે વ્યાજખોરો મૃતકને વારંવાર ત્રાસ આપતા હતા. 30 વર્ષીય યુવાનને 2 પુત્રી અને 1 પુત્ર છે, જેણે વ્યાજખોરના ત્રાસથી પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. અહીંયા બોટાદમાં ગયા થોડા પૈસા આપે 20% 30%ની ચાર્જશીટ કરવા વાળા બોટાદની અંદર માણસો છે. આમાં વાળો ભીખ માંગતો હોય છે, ભલે કે અમને અમારું વ્યાજ મળવું જોઈએ. આ તરફ બોટાદના બરવાળામાં ઉત્તરાયણના દિવસે જ યુવાનની હત્યા કરનારને પોલીસે દબોચી લીધા. રાવળ શેરીમાં રહેતા સંજય બેલમની તેના જ કાકા અને પિતરાઈ ભાઈઓએ મળીને હત્યા કરી નાખી. આરોપીઓ મૃતકની બાજુમાં જ રહેતા હતા અને દિવાલના ચણતરને લઈને વિવાદ થતો હતો. ઉત્તરાયણના દિવસે પણ આ જ વાતને લઈને બોલાચાલી થઈ. આરોપીઓએ મૃતકને ઘરની બહાર બોલાવી હત્યા કરી નાખી. જે મુકેશભાઈ છે એમના આ 3 સન છે અને એમાંથી 2 સને ચપ્પુના ઘા માર્યા છે અને મુકેશભાઈ અને કાળુભાઈએ એ જે મરણ જનાર છે સંજયભાઈ એને પકડી રાખ્યા છે. પંચમહાલના હલોલમાં ગુમ યુવાનની હત્યા થયાનો ખુલાસો થયો. 7 જાન્યુઆરીના રોજ સાંજે ઘરથી નીકળેલા યુવાનની તેના જ આધેડ ઉંમરના મિત્રએ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. ગુમ યુવકની શોધખોળ દરમિયાન મિત્ર વર્તુળની તપાસ કરતા પોલીસને આધેડ ઉંમરના મિત્ર પર શંકા જતા પૂછપરછમાં હત્યા કર્યાની કબૂલાત કરી. મૃતક યુવાન મોબાઈલમાં આધેડને તેના જ ફોટા બતાવી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય માટે દબાણ કરતો હોવાની હત્યા કર્યાનું કારણ જાણવા મળ્યું છે. તો હત્યા બાદ પોતાના ખેતરમાં બનાવેલી ઝૂંપડીમાં મૃતદેહને દાટ્યો હોવાની માહિતી આપતા પોલીસે આધેડની ધરપકડ કરી ડીકમ્પોઝ થયેલો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારને સોંપ્યો. સમગ્ર કેસને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના જે અભદ્ર ફોટોગ્રાફ્સ છે એ આરોપી પાસે ભોગ બનનાર પાસે હોવાનું જેના કારણે એ વાયરલ કરશે એ બીકના કારણે તેને એનું વાડીમાં ગઈ તારીખ 8ના રોજ બપોરે મૃત્યુ નિપજાવેલ હતું અને મૃત્યુ નિપજાવ્યા બાદ પોતાના જ ખેતરમાં ખાડો ખોદી અને લાશને દાટી દીધેલ હતી. એના ખેતરમાંથી ખાડામાં દબાવેલી લાશ મળી આવેલ છે અને જેનું પોલીસે કબજો લઈ અને આગળ પીએમ અર્થેની કાર્યવાહી એ લોકોએ હાથ ધરેલ છે. તારી છોકરાને બધું વોટ્સઅપ કરી છે. વોટ્સઅપ કરી છે. હા, તારા ફોટા નો પડાવે ને એને વાળો છે એટલે માથી સર નથી. અમે મેં કીધું મને આજે કેટલા કામ આવ્યા છે? બેન માં આવ્યા છે. ખાડો ખોદવામાં બીજું કોઈ હતું મદદ? ના કોઈ નતું, મેં એકલો હતો. અને હવે વાત કરીએ ખેડૂતો પર આવેલી આફતની. બનાસકાંઠા જિલ્લામાં હાડ થીજવતી ઠંડી. થરાદના ગામોમાં સતત બીજા દિવસે બરફ જામ્યો. દુધવા, ડેલનકોટ, સુઈગામમાં બરફની પરત જામી ગઈ છે. સુઈગામના લીંબોળી ગામે ખેતરોમાં બરફ જામ્યો છે. રાયડા, દિવેલાના પાકો પર બરફની પરત જામી. પાર્ક કરેલા વાહનો પર બરફની ચાદર જોવા મળી. કાતિલ ઠંડીથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ છે. જીરું, વરિયાળી, રાયડાના પાકને નુકસાનની ભીતિ. 3 દિવસથી જિલ્લામાં છે હાડ થીજવતી ઠંડી. તો આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આજના અને ગઈકાલના છેલ્લા 48 કલાકના દ્રશ્યો કે જેમાં બરફની ચાદર
બનાસકાંઠાના અનેક વિસ્તારની અંદર જોવા મળી છે. જે પાક છે તે પાક ઉપર આ આફત લઈને આવ્યું છે બરફ. સાથે જ કેટલીક ઝાડની ડાળીઓ અને ઝાડ પાન ઉપર પણ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. સફેદ આફતના દ્રશ્યો, ઊભા પાક પર બરફ જામ્યો છે. ઊભો જે પાક છે તે આ જોવા દ્રશ્યોમાં, ગઈકાલના જે દ્રશ્યો છે તેમાં ઊભા પાક ઉપર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. જાણે બરફ વર્ષા થયા બાદની પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં આટલી ઠંડી અને તે પણ બનાસકાંઠામાં બરફ છવાઈ જાય, સફેદ ચાદર જોવા મળે તેવા દ્રશ્યો જોવા નથી મળતા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો કેર. પાટણ જિલ્લામાં સરેરાશ 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસમાં જિલ્લામાં 3.7 ડિગ્રી પારો ગગડ્યો છે. ઠંડીનો કેર વધતા જનજીવનને ભારે અસર થઈ છે. વધુ ઠંડીને કારણે રવિ પાકને નુકસાનની ભીતિ છે. એરંડા, રાયડા, શાકભાજીના વાવેતરને અસરની ભીતિ.